પુણા પોલીસ સ્ટેશનમાં ડુપ્લિકેટ કોસ્મેટિક ચીજ વસ્તુઓને બનાવી ઈ-કોમર્સ વેબસાઇટ ઉપર વેચાણ કરતા 3 ઇસમોને પકડી પાડતી ઝોન 1 LCB અને પુણા પોલીસ કમિશનર સુરત શહેર નાઓએ ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 નાયબ પોલીસ કમિશનર આલોકકુમાર ઝોન 1 બ્રાન્ડેડ ચીજ વસ્તુઓ ડુપ્લિકેટ બનાવી વેચાણ કરતા ઇસમોને પકડી પાડી કડક કાર્યવાહી કરવા આપેલ સૂચના અન્વયે ઝોન 1 LCB શાખાના પોલીસ માણસો આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ મહિપતસિંહ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કરણસિંહ શંકરસિંહ સંયુક્ત બાતમીને આધારે પુણા ગામ રંગ અવધૂત સોસાયટી ગોડાઉન નંબર 3 ગ્રાઉન્ડ ફ્લોર ખાતેથી મળી આવેલ ડુપ્લિકેટ કોસ્મેટિક ચીજ વસ્તુઓ જેની કિંમત 11,78,860 અને કમ્પ્યુટર પ્રિન્ટરની કિંમત 25,000 મળી 12,03,860ની મત્તાના મુદ્દામાલની કોસ્મેટિક ચીજ વસ્તુઓનો રો મટીરિયલ બહારથી લાવી તેને પોતે અલગ અલગ કંપનીઓના નામવાળા સ્ટીકરો લગાવી પ્લાસ્ટિકની નાની મોટી બોટલોમાં રો મટીરિયલ ભરી તે બોટલોને ઓનલાઈન ઈ-કોમર્સ એપ્લિકેશન મારફતે વેચાણ કરતા વસ્તુઓનું વેચાણ કરતા પકડી પાડેલ છે। પકડાયેલ આરોપી બાબુભાઈ ઉકાભાઈ ચૌહાણ ઉંમર 54 ધંધો ઓનલાઈન વેપાર, નિરલ બાબુભાઈ ચૌહાણ ઉંમર 27 ધંધો ઓનલાઈન વેપાર, સિદ્ધાર્થ બાબુભાઈ ચૌહાણ ઉંમર 22 ધંધો ઓનલાઈન વેપાર, તમામ રહેવાસી મકાન નંબર 52 માધવ પાર્ક સોસાયટી ઉત્તરાયણ રેલવે સ્ટેશનની સામે ઉત્તરાયણ સુરત, મૂળ રહેવાસી ભાવનગર। કલ્પેશભાઈ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 સુરતી।